જો કલર ફિલ્મો શોધાયા પછી પણ માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો જ બનતી હોત તો, જો મોબાઈલ ફોન શોધાયા પછી પણ માત્ર લેન્ડલાઇન ફોન જ વપરાતા હોત તો, જો વિમાન ઉડતા થયા પછી પણ આપણે માત્ર સાયકલ ઉપર જ ફરતા હોત તો, ઈસવીસન 1284 ચશ્મા, ઈસવીસન 1508 લેન્સ, ઈસવીસન 2010 લેસર સર્જરી, પૂર્વ અમદાવાદમાં V+ આવી ગયું હોવા છતાં જો લોકો ચશ્માની પાછળથી સૃષ્ટિ નિહાળી રહ્યા હોય તો, તમારા ચશ્માની પાછળની તમારી અલગ સૃષ્ટિ ખૂબ સુંદર અને એટલી જ સ્પષ્ટ પણ. તકલીફ કંઈ મોટી તો નથી, પણ તમને એવું નથી લાગતું કે આ ચશ્મા એ આંખો ઉપર બાઉન્ડ્રી બાંધી દે છે? જાણે કે દ્રષ્ટિની શક્તિ ઉપર 24 કલાકની સાંકળ. તકલીફ ખરેખર કઈ મોટી નથી. પણ એમ નથી લાગતું કે દ્રષ્ટિની મર્યાદા આપણા ચહેરાની પણ મર્યાદા બની જાય છે? તકલીફ જરા પણ મોટી નથી, પણ આંખો, સપના અને હકીકતોની વચ્ચે આજીવન દખલગીરી આવી જાય છે. ચશ્મા નામની બાહ્ય દખલગીરી અથવા તો લેન્સ નામની આંતરિક દખલગીરી. આખું અમદાવાદ દોડે છે, કોઈ શ્વાસ લેવા પણ રોકાતું નથી. એમાંય પૂર્વ અમદાવાદ એટલે સદા ધબકતું અને સદા પ્રવૃત્તિશીલ અમદાવાદ. એના વિકાસ અને ગતિશીલતાથી ક્યાં કોઈ અજાણ છે? પૂર્વ અમદાવાદીઓને આંખોની આઝાદી માટે ક્યાંય દૂર નજર ન ફેલાવી પડે એટલે જ તો અમે વિકસાવ્યું છે તમારા જ વિસ્તારમાં સૌપ્રથમ લેસર સેન્ટર. એમ જ સમજો ને કે અમે તો માત્ર માધ્યમ છીએ. તમે નિહાળો તમારી સૃષ્ટિ ચશ્મા વગર. જ્યારે આંખો પોતે જ દૂર ક્ષિતિજને પામવા દોડી જતી હોય ત્યારે આપણને સર્જરીનો ડર શા માટે? કુદરતની અતિ નાજુક રચનાઓમાંની એક છે માનવીની બે આંખો. તો પછી એને આ ત્રીજી આંખની બિનજરૂરી ભેટ શા માટે? V+ સમજે છે આંખોની ભાષાનું મહત્વ. બે આંખોની વાતોમાં કોઈ ત્રીજી આંખ આડી ન આવે એટલે જ તો અમે બનાવ્યું છે V+ લેસર સેન્ટર. જો તમે 18 વર્ષની ઉપરની વયના હો, જો તમારી આંખોના નંબર છેલ્લા 6 મહિનાથી સ્થિર થઈ ગયા હોય તો તમે પણ આ ચમત્કારનો ભાગ બની શકો છો. લેસર એક એવી પદ્ધતિ છે જે મિલીમીટરના 1/2000 અંશ સુધી ચોકસાઈથી કાપ મૂકી શકે છે. એટલે કે માથાના વાળ કરતા પણ પાતળી વસ્તુને ખૂબ ઝીણવટથી કાપી શકે છે. લેસર વડે આપણે કોર્નિયાનો જે તે ભાગ કાપી તેને જોઈતો ખાટ ઘડી શકીએ છીએ. આમ કોર્નિયાનો વળાંક હવે સરખો થઈ તે ફરીથી રેટિના પર જોઈતું પ્રતિબિંબ પાડી શકે છે. અને જુઓ, મિનિટોમાં જ તમને ચશ્મા કે લેન્સ વગર આખી સૃષ્ટિ સ્પષ્ટ દેખાવા માંડશે. આંખ નામના હ્યુમન કેમેરાની અપાર શક્યતાઓને માણવા માટે ન તો હવે જરૂર છે ચશ્માના ચાર્જરની, ન તો લેન્સના સેલની. આંખોની અંદર બહારની દુનિયા બદલવામાં 10 મિનિટ કરતા પણ ઓછો સમય લાગે છે. તેમાંય લેસરની પ્રક્રિયા એ તો માત્ર ગણતરીની સેકન્ડોમાં જ પૂરી થઈ જાય છે. માણસની આંખો માત્ર જોવા સિવાય પણ કેટલા બધા કામ કરતી હોય છે. એ શરમાય છે, હરખાય છે, ગુસ્સે થાય છે, વિશ્વાસસભર ટકી રહે છે. એ રસ્તો શોધે છે, રસ્તો દેખાડે પણ છે, અને સૌથી અગત્યનું તો એ છે કે એ સપના જુએ છે. અને આવી જ સપના સબર આંખો અને વિશ્વાસભરી દ્રષ્ટિને સ્વસ્થ, મુક્ત અને સ્પષ્ટ ભવિષ્ય તરફ દોરી જવી એ જ છે V+નું મિશન.
વી પ્લસ લેસિક સેન્ટર. આ છે અમારો અનુભવ, તમારો વિશ્વાસ અને તમને ચશ્મા વગર સૃષ્ટિ નિહાળવાનો અધિકાર. આખરે આ આખી સૃષ્ટિના રચયિતા એવા પરમ ઈશ્વરની પ્રેરણાથી જ આ સાયન્સ, સર્વિસ અને સ્પિરિચ્યુઆલિટીના સ્વપ્નને આજે અમે ફળીભૂત કરી રહ્યા છીએ. જી હા, વી પ્લસ